ગાડીનું સ્ટાર્ટર મોટર અને આ સોલેનોઇડ સ્વિચ છે. હવે આ બંનેને આપણે વારાફરતી વારો ચેક કરવાનું છે. પહેલાં સોલેનોઇડ સ્વિચ ચેક કરીએ છીએ. એના માટે આપણે છે ને અહીંથી હાઉસિંગના બોલ્ટ ખોલી લીધેલા છે અને સોલેનોઇડ સ્વિચને ખોલીને તૈયાર જ રાખેલી છે. હવે આમાંથી બહાર કાઢીએ છીએ. અત્યારે સ્ટાર્ટર મોટર સાથે ફોર્ક દ્વારા જોડાયેલ હોય છે. હવે જોઈ શકો છો આવી રીતના સોલેનોઇડ સ્વિચ હોય છે, જેની અંદર સોલેનોઇડ સ્વિચની અંદર આ પ્લન્જર છે, જે પ્લન્જર અપ ડાઉન થતો હોય છે. હવે આને આપણે ચેક કરવાનું છે. સોલેનોઇડ સ્વિચને ચેક કરવા માટે બેટરી છે 12 વોલ્ટની, તેમાં બેટરીના આ પોઝિટિવ છેડાને સોલેનોઇડ સ્વિચના આ પાછળના આ કનેક્શન અહીંયા કરવાનું છે. પછી નેગેટિવને, બેટરીના નેગેટિવ ટર્મિનલને વાયર દ્વારા આ જગ્યાએ કનેક્શન કરેલું છે. હવે બીજો એક કેબલ લઈને પોઝિટિવથી પકડી રાખ ભાઈ હાલે, અને આને દબાવવાનું છે. પ્લન્જરને દબાવી રાખો, દબાઈ. હમણાં છે ને પ્લન્જર બહાર નીકળશે ફોર્સથી. આવી જાય, નજીક આવી જાય ભાઈ, આમ રાખા, બસ. જોઈ શકો છો, જો અવાજ આવે છે અને પ્લન્જર બહાર નીકળે છે અને સ્પ્રિંગના હિસાબે પાછો મૂળ પોઝિશનમાં આવે છે. એટલે સોલેનોઇડ સ્વિચ વર્ક કરે છે. ઓકે.